હવે આ 3 ફિગરમાં શું કરવાનું છે? જેમ કે એકમ તરીકે આપણે 1 અને 9 લઈએ તો શું લઈએ? 1 અને 9 લીધા. ચલો 2 નું રદ કરો. કેટલાનું રદ કરું? 2 નું રદ કરું. બરાબર. હવે હું કોનો વર્ગ કરું તો એ 3 કરતો હતો જોઈએ તો 90 81. પછી 90 81. પછી 10 નો 10 100 તો 90 81 10 100 જો 100 તો મારા કરતા વધી જાય છે. જો 9 નો વર્ગ 90 81 થાય. 10 નો વર્ગ મારા કરતા 100 વધી જાય છે. તો આ તો આપણને છે 100 થઈ જાય છે. તો શેર ના થાય તો આપણે લેવું પડશે 9. તો અહીં હું 9 લઉં છું તો અહીં પણ 9 લઉં છું. તો 91 થઈ ગયું ને 9 થઈ ગયું 99 થઈ ગયું. તો આપણે 95 નો વર્ગ નક્કી કરીશું. 5 નો વર્ગ થશે તો 5 નો વર્ગ થશે 25. ચલો 9 નો વર્ગ થશે તો કે 10 નો 90. તો અહીં લઉં છું કે 95 નો વર્ગ કયો છે? મારે 95 નો વર્ગ કે 90 25. બરાબર. 95 નો વર્ગ મારે 25. જો આના કરતા ઓછી કે વધુ છે તો આના કરતા વધુ છે. મારો જવાબ શું હશે? પરફેક્ટ આન્સર મળવાનો થશે. ચલો આપણે આ એક્ઝામ આનું કે આ ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ પછી મળીએ મિત્રો બીજા ચેપ્ટરમાં જોઈએ હવે કે 34 81 નું આપણે જે માર્કમાં 34 81 જેમ કે કોઈ સંખ્યાથી 34 81 આ છેલ્લો આપણે એક્ઝામ્પલ જોઈએ પછી આગળ મળીએ મિત્રો બીજા વિડીયોમાં જોઈએ 34 81 1 નો વર્ગ છે 1 અને 9 હું ઘટાડથી 1 અને 9 લખી નાખીશ પ્લસ આ બે હું રદ કરી નાખીશ મારે જરૂર નથી 34 કરતા વધુ જોઈને બે સંખ્યાનો 5 નો વર્ગ 25 6 નો વર્ગ થાય 36 હું એ લખું છું 5 નો વર્ગ તો કે 25 થાય છે 6 નો વર્ગ તો 36 થાય છે તો કઈ સંખ્યાનો વર્ગ તો કે 5 નો વર્ગ તો બરાબર છે પરંતુ 6 નો વર્ગ અને 34 છે તો એ વધી જાય છે તો હું 5 લઈશ તો અહીં મારે આવી ગયું 151 બને તો આ એકમ 5 આવશે 55 નો વર્ગ કેટલો લઈશ તો 5 30 25 આવશે તો હું લખીશ કે 55 નો વર્ગ કેટલો આવે કે 30 25 આવે બરાબર તો આ 30 25 કરતા વધુ છે તો ઓછા તો ખબર પડી જાય કે 30 25 કરતા વધુ છે તો આનો આપણો જવાબ થશે પરફેક્ટ આન્સર 59 બરાબર તો હવે આપણે